MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર આંધ્રપ્રદેશથી મળી રહ્યા છે કે જ્યાં પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ભેળસેળયુક્ત ઘીના લાડુ બાદ દુપટ્ટા કૌભાંડ સામે આવ્યું। ભક્તોને આપવામાં આવેલા રેશમી દુપટ્ટા પોલિએસ્ટરના હોવાનો ખુલાસો થયો। સિલ્કનું કહીને TTDને પોલિએસ્ટર દુપટ્ટા વેચવામાં આવ્યા। કોન્ટ્રાક્ટરને 10 વર્ષમાં 54 કરોડ ચૂકવવામાં આવ્યા હતા। દુપટ્ટાની વાસ્તવિક કિંમત ₹350 અને TTDને 1300માં વેચવામાં આવ્યા। TTD બોર્ડના ચેરમેનના નિર્દેશ પર તપાસ શરૂ કરાઈ હતી। 2 લેબમાં દુપટ્ટાની તપાસ બાદ હકીકત સામે આવી। ભક્તોને પ્રસાદ રૂપે આપવા ઉપરાંત કેટલાક મહત્વના પૂજા અનુષ્ઠાનમાં પણ સિલ્કના દુપટ્ટાનો ઉપયોગ થતો, પરંતુ તેમાં સસ્તા પોલિએસ્ટરનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે। દુપટ્ટાના સેમ્પલની વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે તેને 2 લેબમાં મોકલવામાં આવ્યા। બંનેના રિપોર્ટમાં કપડું 100% પોલિએસ્ટર હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, તેના પર સિલ્કની પુષ્ટિ કરનારો સિલ્ક હોલોગ્રામ પણ ન હતો। એટલે કે કોન્ટ્રાક્ટરે શુદ્ધ મુલબેરી સિલ્ક દુપટ્ટા મોકલવાને બદલે 100% પોલિએસ્ટર દુપટ્ટા સપ્લાય કર્યા। હાલ નવા 15,000 દુપટ્ટાના ઓર્ડરને અટકાવી દેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ACBને પણ તપાસ સોંપવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ પહેલા તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં અપાતા લાડુ અંગે પણ કૌભાંડ બહાર આવ્યું હતું। સપ્ટેમ્બર 2024માં ખુલાસો થયો હતો કે લાડુ બનાવવામાં લગભગ 68 લાખ કિલો ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘી સપ્લાય કરનારી કંપનીઓએ તેનાથી લગભગ 250 કરોડ રૂપિયા કમાયા હતા। CBI અને FSSAIની તપાસમાં ઘીમાં જાનવરોની ચરબીની ભેળસેળ હોવાનું ખુલ્યું હતું, જે બાદ TTDએ AR ડેરીના 4 ટેન્કર ઘીની સપ્લાયને અટકાવી દીધી હતી। હવે શુદ્ધ ઘીના લાડુ બાદ દુપટ્ટાનું કૌભાંડ બહાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। उसको एक लड्डू एक बड़ा देते और उसको प्रसाद भी नहीं देते, खाली वो दुपट्टा बेच के बेच देते। वो दुपट्टा का स्कैम बाहर आया। एक्चुअली वो दुपट्टा कास्ट है 650 रुपया एक्चुअल रेट, उसको 1500 रुपया TTD ने उसको खरीदा बाहर से। वो पूरा 51 करोड़ उसका स्कैम किया था। 5 साल में कितना खरीद किया, तो एक दुपट्टा को 1000 रुपया मिनिमम 1000 रुपया ज्यादा दिए उसको, 952 था, 1000 रुपया ज्यादा दिया किसको, टेंडर वाला को। वो टेंडर वाला YCP वाला है। તો ફરી એક વખત કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કેમ કે રેશમી દુપટ્ટા ખાસ ત્યાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે ને તેની ઓળખ હોય છે, પરંતુ રેશમી દુપટ્ટાને બદલે પોલિએસ્ટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 2 લેબમાં આ કાપડ મોકલવામાં આવ્યું હતું અને બંનેમાં એક ખુલાસો થયો છે કે 100% પોલિએસ્ટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH